હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે છે ગુડ ઇવનિંગ અને અત્યારે ચોપાટીએ જવાનો રાત્રે પ્રોગ્રામ છે. તો ખબર નહીં જાય કે નહીં, ત્યાં વેકેશન મેળો આવ્યો છે છોકરા માટે, તો કંઈ નક્કી નથી જવાનું. અને અત્યારે બનાવી લીધી છે રોટલી અને સોયાબીનવાળું ભાત બનાવવાનું બાકી છે. તો એ હવે આપણે પૂજાબેન હમણાં સોયાબીન લેવા ગયા છે, તો એ લઈને આવશે ને એટલે આપણે ભાત બનાવવાનું છે. તો એ ભાત પછી આપણે બનાવીએ. અને બીજું કાચર કુચર હજી અહીંયા નેન્સી તરે છે. તો હાલો પહેલાં આપણે આ બધું કરી લઈએ, પછી જો નક્કી કરીએ જવાનું કે શું જવાનું છે કે નહીં. તો આવ્યા છે અત્યારે તનિષને આપણે બુક્સ લેવા, તનિષની સ્કૂલ બુક્સ લેવા બધી આપણે લેવાઈ ગઈ છે. તો હાલો તો તૈયાર છે આપણું સોયાબીન વાળું ભાત. ક્યાં બેઠી તમે બે? જીએનસી પાડી ઉપર બીક નથી ને? પાઈ ઉપર બીક નથી લાગતી? બીક નથી લાગતી ના. શું કરે તું? પાણી પીજ? હા હે ગરમ પાણી? હા પી લે ગરમ પાણી. ભાઈ ક્યાં? ભાઈ ક્યાં? એ આવે હે? સામે ગયો? આમાં જો આ એ દેખાય જો આવે. જો તની સાજા છે ને પાર્થની સાયકલ ફરાવે છે, તો એને મોટી સાયકલ આવડી ગઈ. જો ના ડીગને બીજા સાયકલ નથી આવડતો એટલે એની પાછળ પાછળ ફરે છે. તને ફાવે છે આટલી મોટી સાયકલ ને પર નહીં? હા પડતા નહીં તમે? હા સારું. તો આપણું ભાત રેડી છે, છાશ ને સલાડ. તો હું તૈયાર થઈને રેડી બેઠી છું અને જીએનસી કપડાં બદલાવતી નથી. હવે કે બધા છોકરા રમે ને તો રમવું છે. તો જો હવે આ બધા રમકડા લઈને બેઠા. પાઠ ને યાના ઓલો ડીગ હમણાં નીચે ગયો. કાવું કાવ્યા. તો જો આ પાઠ ગોઠવે છે. કાલે પૂજા માસીએ ગોઠવ્યું હતું પણ ખબર નહીં પાઠ મેં એના જ જોયું કઈ રીતે કર્યું. જો પાઠે કરી દીધું ખરી. તો આજે છે બીજો દિવસ અને હું જાઉં છું મમ્મી ઘરે. આજે છે સન્ડે. તો જીએનસી આપણે તૈયાર છે, એને માથું ઓળાવવાનું છે. જો જીએનસીએ તો લઈ લીધા છે એની બધી બુક્સ, પછી મારો પર્સ, અને જીએનસીને માથું ઓળાવવાનું બાકી છે. ડીકા એટલે નીચે જઈને આપણે પહેલાં માથું ઓળાવી લઈએ, પછી આપણે નાનું આવે લેવા. હો ને? હાલો તો ચાલો આપણે નીચે જઈએ અને જીએનસીને માથું ઓળાવી દઈએ. ત્યાં સુધીમાં પપ્પા આવી જશે આપણે તેરવા. શું છે? જીએનસી ત્યાં આવીને દહીં ખાવા માંડી. શું કહે જીએનસી? હે શું કહે? તો મમ્મીએ બનાવ્યું છે રોટલા, ભાત, મગ, છાશ અને ચોળા બટાટાનું શાક. અને બીજું કંઈક શાક હતું ખબર નહીં પણ મેં નથી લીધું. તો આટલું બનાવ્યું હતું.
જે શું કર્યું તે તો આ કે ટાઈપની ચોટલી વાળી હતી તને કુપુ માં આમ જો ઊભી થા તો ઊભી થા પેલા ઊભી થા મને બતાવ આખું મોઢું ને પાવડર ને જો તો હે ભગવાન હું કર્યા હજી હું તો નીચેથી જમીને આવું ને તો આને જો તો હું ને હું કર્યું તે કેમેરામાં કંઈક થઈ જાય અહીંયા ઊભી થા તો ઠીકા ઊભી થા તું ઊભી થા આમાં જોજો ઢોરો બૂટ આવ્યો આ કી બૂટ છે વ્હાઈટ બૂટ હે કે મંજોલિકા હે ભૂત 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 છે કે ભૂત છે તો જો અહીં તમારે ઊભીને એટલું નાખવો પડે મારે તો ઘરે છે તે બેસીને એટલું નાખવું અને પગ ના રહે અહીં ઊભીને એટલું નાખવો પડે તો પગ રહી જાય આપણા પછી ક્યારે શું ને કે નક્કી ના આવે ના તો જેન્ટ્સ એ જો ઘોડીઓ ફાડી નાખ્યું એટલાકમાંથી અવડું પણ નાખ્યું આ છોકરી કેવી થઈ ગઈ તો આપણે આના માટે એક હવે આના માટે ઘોડિયું પણ નવું લેવું પડશે બજાર જાય છે ઘોડિયું લઈ જશે તો આપણે જેન્ટ્સને સુડાવી દીધી છે અને જો અત્યારે કળાવા બેસી ગઈ છું માલિશ તો કૃપાલી એમ કહે છે કે મારો સીન લેમાં મજા નહીં આ રહા હૈ તો જો આપણે થોડીક માલિશ કરાવી લઈએ પછી તનિષને 3 વાગે લઈ જવાનું છે ક્લાસે તો આપણે અહીંયા લઈને એને જવાનું છે ક્લાસે તો આ લઈને હવે તૈયાર કરવાનું છે હમણાં તો અમે આવી ગયા છે અહીંયા અને તનિષ અમે બેઠો છે તમે સીધો રહે તો તનિષનો હમણાં વારો આવશે ફોટોમાં તો અત્યારે તનિષનો ફોટોશૂટ ચાલુ છે વારી આવી છે તીર્થાનો તનિષનો વારો આવી ગયો ધનિષનો વારો આવી ગયો તીર્થાનો વારો તો હાલો સાંજના 6 વાગી ગયા છે તો ગરમા ગરમ ચા પીવા તો જો અમે એમાં ક્લાસે ગયા હતા અહીંયાથી રીધી અને તીર્થા અહીંયા જ આવ્યા મમ્મી ઘરે તો અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે 6:30 વાગી ગયા છે તો અત્યારે ચાનો ટાઈમ થઈ ગયો છે નહીં તીર્થા તીર્થા ચા ના પી પણ આપણે એમ કહીએ કે નહીં પી પણ એ કોકના ઘરે બીજાના ઘરે જાય ને એને એ કરવું જ હોય છોકરાઓને એવું હોય હા તો ચા પીને અત્યારે આવી ગયા છે નીચે બા પાસે બા ચા પીધો તમને ગમે આજ તો માથું દુખી ગયો હે ને અમે આવ્યા હતી મજા આવે કલબલ થાય તો મજા આવે તમને હે દીકરાનું ઘર છે કે મજા તો આવે ને કે હા તો મજા લઈ ગયો તો જો હવે થોડીક વાર બેઠા હતા ફઈબા આવ્યો ફઈબા ચા પીધો ચા તો હમણાં બા અહીં છે ત્યાં આગળ ને આગળ છે ને એટલે કામ કરીને આય મમ્મીને મળવા આવી જાવ ને મમ્મીને મજા છે હમણાં તો ને આ દીકરીને મજા છે જેન્ટ્સને ફરાવતા જેન્ટ્સને માસી ફરાવવા માંડી સાયકલ આ કોની છે સાયકલ હે ધનેશની કરતો જેન્ટ્સ ફરાવતો સાયકલ તનિષ આપતો હોય ને તનિષ ભાઈ જીએનસી ને આપતો જીએનસી ને આપ તનિષ જીએનસી ને આપ એને ફરાવી જ હા જીએનસી સાયકલ ફરાવે જો
તો અત્યારે અમે બેસી ગયા છે જમવા અને અત્યારે અમે વહેલા જમવા બેસી ગયા કારણ કે જાઉં તો મારે ચોપાટીએ તો મેં માથે બાથે નાઈને રાખ્યું તો હમણાં પૂજાબેનનો ફોન આવ્યો કે આજે તો ત્યાં બંધ થઈ ગયું છે અને પપ્પાએ પણ કીધું કે બંધ થઈ ગયું છે ત્યાં તો ચાલો આપણે ત્યાં જવાનું નથી તો મમ્મી આજે બનાવી છે ઘેર તો મમ્મીએ ભેર બનાવી છે અને જીયાનસી છે ને આપણી આઈસ્ક્રીમ બધાયમાં ઢોળે છે જીયાનસી જો અહીં મમરા ધોયરા છે અહીંયા થેલીમાંથી આખા રમકડા ઉડાડ્યા છે અને જીયાનસી રમે છે કોનેથી જો જીયાનસી કોનેથી રમે છે પંખોથી તનિષ આપણો બેઠો છે પાછળ એ ખાય છે આપણું મગજ તો કા છીપી ગયો બતાવ અરે વાડે જે છે પંખો બતા ફેન બતા તારો બતા 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 આપણે વ્યસને બતાવ આમ જો ને કે સરસ મજાનો હા વાવ સરસ રમકડા આટલા બધા રમકડા અહીં કાઢીને મૂક્યા જીયાનસી પણ એકથી રમતી નથી નહીં જીયાનસી જો બાને રાજનો વિડીયો કોલ આવ્યો તે બા હાય કરે હાય કરો જો બા છે ને બા ઈ મારા ફઈના છોકરા રે યુકે વાત કરે જો મજા આવે જ ને મજા આવે જ ને એમ કહું કેવું છે તમારું યુકે કેવું છે તમારું યુકે આ ફેક્ટરીમાં ક્યાંક કામ કરતા લાગે જો અત્યારે આપણે રાત છે ને અહીંયા સાંજ છે જો અત્યારે બા જો અત્યારે અહીંયા સાંજ છે 6 વાગ્યા ત્યાં અત્યારે પૂછો જો રાજને કેટલા વાગ્યા છે 5:30 વાગ્યા જો અહીંયા અત્યારે આપણે કેટલા વાગ્યા ચાઈ આપણે 10 વાગ્યા એને કે વિડીયામાં આવી હતી જોવો જ મને એને કે વિડીયામાં આવી હતી એમ કહો કે બા એમ કેવો ને કે હું વિડીયામાં આવી હતી જોયા મને એને કે જો જોયા જોયા ને क्या है यहाँ आवड़ा एम पूछतो भाई कि तू लेस्टर सिटी में है कि लंदन सिटी में है लंदन से प्रॉपर लंदन सिटी में છે ને એ હું એમ કહું કે કેવી ઠંડી છે અહીંયા યુકે ની ઠંડી કેવી છે આપણા પોરબંદર થી વિન્ટર કમ્પ્લીટ થઈ ગયું કેવા ને હા હું હજી આયા છે હું મેં વાત કરી દીધી હાલો પછી મને વિચારીને જવાબ આપે કે હું મને વિચારીને જવાબ આપે કે હું દો અંદર તો મુંજાઈ ગયા અવાજ ના થતો આ અંદર છે ને એટલે બહાર આપું જો ઇંગ્લિશ આવડી ગયું આ ફઈબાને ઇંગ્લિશ આવડી ગયું તો વાત કર્યા તમે તો કર્યા રાખો બેટરી તો વાંધો નહીં લે જા ક્યાં આવી ગયો આ તાર મમ્મી ને ઇંગ્લિશ આવડી ગયું તું યુકે માં તું ગયો ને તાર મમ્મી પોરબંદર માં ઇંગ્લિશ શીખી ગઈ ગોય ગોય નેમ આવડે મજામાં નેમ આવડે તો એક ફઈબાએ વાત કરી લીધી હવે બીજી ફઈબા વાત કરે છે તો હાલો આપણે રેડી થઈ ગયા છે ઘરે જવા માટે તો વિકી ને બધા બહાર ઊભા છે તો ચાલો આપણે બાને બાય કરી લઈએ બા બાય બાય આવજો હવે મારા ઘરે આવજો ને કોક દી હા પપ્પા ભેગું આવજો એક દી મારું ઘર મોટું બધી છે જોવા આવજો चलो बाय बा के मारे क्या ना था
આવી ગયા છે અમે છાશ પીવા, છાશ સોડા પીવા, છાશ સોડા અને રીમઝીમ.